હું ડૉક્ટર મોહિત ભાડલા ગાંધીનગર યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ છું, ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં. સૌપ્રથમ તો હું TV9 દ્વારા જે યોજાયેલો એક્સપો અને અહીંયા આવનારા લોકો માટે એક એપ્રિશિએશન આપું છું કે એક એજ્યુકેશન માટે એક સારી વસ્તુ અને સ્ટુડન્ટ્સને એના પેરેન્ટ્સને સચોટ માહિતીઓ બધી મળી રહે, તો એના માટેનું એક બેસ્ટ વે છે કે જેનાથી બધી ઇન્ફોર્મેશન છે એક મળતી રહે. બીજું, અત્યારે વિદ્યાર્થીઓને સાચી ઇન્ફોર્મેશન અને વિદ્યાર્થીઓને સાચા કોર્સ માટેની પસંદગી કઈ રીતે કરવી એ મહત્ત્વનું છે. હાલના તબક્કે વિદ્યાર્થીઓ ઘણા ખરા કેસમાં કન્ફ્યુઝ થતા હોય છે કે અમારે કયો કોર્સ લેવો અને અમારે કઈ રીતે પસંદગી કરવી યુનિવર્સિટીઓની. તો એના માટે સૌપ્રથમ તો અમે ગાંધીનગર યુનિવર્સિટી કે એશિયાનું અમે સૌપ્રથમ AI એનેબલ કેમ્પસ છીએ, નંબર 1. નંબર 2 કે અમારી પાસે ટેકનોલોજી રિલેટેડ ઘણા ખરા એવા માધ્યમો છે કે જેનાથી સ્ટુડન્ટને એને ભણવામાં અને એના કરિયર ડેવલપ કરવામાં ઘણી ખરી ઇન્ફોર્મેશન છે એ મળતી રહે છે. અમારી પાસે AI એપ થ્રુ સ્ટુડન્ટને પર્ટિક્યુલર કોર્સ અને કોર્સ રિલેટેડ માહિતીઓ કઈ રીતે મળશે એના મોબાઈલમાં, એના માટે એક અમે એક વિશેષ પહેલ કરેલી છે કે જ્યારે સ્ટુડન્ટ એડમિશન લેશે અમારે ત્યાં યુનિવર્સિટીમાં, ત્યારે એની પાસે એક પ્લેટફોર્મ હશે કે જેનાથી એ કોઈ પણ એના લેક્ચર્સ કે કોઈ પણ એના મટિરિયલ્સ છે એના મોબાઈલમાં જ એના હાથમાં જ એને મળી રહેશે. આજના યુગમાં ટેકનોલોજી છે એ સૌ પ્રથમ અગ્રેસર છે, તો ટેકનોલોજી જ્યારે આગળ જેમ જેમ અપગ્રેડ થતી રહેશે એમ સ્ટુડન્ટ્સને એનો એક ઇન્ફોર્મેશન છે, એનું જે ઇમ્પોર્ટન્સ છે એ સમજાતું રહેશે. AI એનેબલ કેમ્પસની હું વાત કરું તો અમારા કેમ્પસમાં લગભગ ઘણા ખરા કોર્સિસ છે કે જે AI પર્ટિક્યુલર કોર્સિસ સાથે અલાઇન થયેલા છે.